ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા જીકે ના લેક્ચર ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા જીકે ના લેક્ચર ની અંદર આપણે જે ગુજરાતના જે તાલુકા છે એની અંદર જે તાલુકા છે એના જે કહેવાય ને એકબીજાને જે મળતા આવતા હોય એવા જે તાલુકા છે એકબીજાના નામની સાથે મળી આવતા હોય એવા તાલુકા વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ ઘણી બધી આપણા ગુજરાતની અંદર જે દરગાહ આવેલી છે એ દરગાહ પણ કઈ જગ્યાએ આવેલી છે, પછી અમુક પેલેસ એટલે કે મહેલ, કયો મહેલ ક્યાં આવેલો છે, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આજનો જે આપણો લેક્ચર છે એ જનરલ નોલેજ પર એક નજર, અગત્યના જીકેના પ્રશ્નો, નજર હટી દુર્ઘટના ઘટી. એટલે કે જો આપણે પ્રશ્ન વાંચવાની અંદર થોડીક ભૂલ કરીએ તો આપણે જવાબ 100% ખોટો પડવાની સંભાવના છે. તો આપણો લેક્ચર છે ગુજરાતના તાલુકા વિશે, ત્યાર પછી ગુજરાતના મહેલ અને દરગાહ વિશે આપણે વાત કરીશું. તો જોઈએ તો કે જે ડેસર તાલુકો છે એ વડોદરાની અંદર આવેલો છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ડેસર તાલુકો છે એ વડોદરાની અંદર આવેલો છે. જ્યારે આપણને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે જેસર તાલુકો ક્યાં આવેલો છે, તો જેસર તાલુકો છે એ ભાવનગરની અંદર આવેલો છે. માત્ર એક જ શબ્દનો ફેર છે, ડે અને જે. ડેસર પૂછવામાં આવે એટલે કે ડેસર તાલુકો ક્યાં આવેલો છે તો કે વડોદરાની અંદર, જ્યારે જેસર તાલુકો પૂછવામાં આવે તો જેસર છે એ ભાવનગરની અંદર આવેલો છે. ત્યાર પછી જોઈએ તો કે લખપત. આ લખપત તાલુકો છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. લખપત તાલુકો કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. જ્યારે એવું પૂછવામાં આવે કે લખતર તાલુકો ક્યાં આવેલો છે તો કે લખતર તાલુકો છે એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલો છે. લખપત કચ્છની અંદર, લખતર સુરેન્દ્રનગરની અંદર, એટલે કે લખપત કચ્છ અને લખતર સુરેન્દ્રનગર. ત્યાર પછી ગઢડા તાલુકો છે એ બોટાદ જિલ્લાની અંદર આવેલો છે. જ્યારે ગીર ગઢડા પૂછવામાં આવે તો ગીર સોમનાથ આવશે. આ બંનેની અંદર એવું કંઈ ખાસ નથી. જો ગીર સોમનાથ છે તો એનું ગીર અને ગઢડાની આગળ ગીર, એટલે કે ગીર સોમનાથ માટે ગીર ગઢડા તાલુકો અને માત્ર ગઢડા પૂછવામાં આવે તો એ બોટાદની અંદર આવશે. જ્યારે ગીર ગઢડા પૂછશે તો એ ગીર સોમનાથની અંદર આવશે. ત્યાર પછી જોઈએ તો કે વડગામ તાલુકો, તો કે વડગામ તાલુકો છે એ બનાસકાંઠાની અંદર આવે છે. જ્યારે વડનગર તાલુકો પૂછવામાં આવે તો વડનગર તાલુકો એ મહેસાણા જિલ્લાની અંદર આવેલો છે. ત્યાર પછી જોઈએ તો કે ધાનપુર. આ ધાનપુર તાલુકો છે એ દાહોદ જિલ્લાની અંદર આવે છે. જ્યારે ધનસુરા પૂછવામાં આવે તો ધનસુરા તાલુકો એ અરવલ્લીની અંદર આવેલો છે. ધાનપુર તાલુકો દાહોદની અંદર છે, જ્યારે ધનસુરા તાલુકો એ અરવલ્લી જિલ્લાની અંદર આવેલો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે જામકંડોરણા. આ જામકંડોરણા તાલુકો છે એ રાજકોટની અંદર આવે છે. જ્યારે એને જ મળી આવતો શબ્દ જામજોધપુર આપણને પૂછવામાં આવે તો જામજોધપુર તાલુકો છે એ જામનગર જિલ્લાની અંદર આવેલો છે. ત્યાર પછી જોઈએ તો કે માળિયા મિયાણા. માળિયા મિયાણા તાલુકો છે એ મોરબી જિલ્લાની અંદર આવશે. જ્યારે માળિયા હાટીના તાલુકો છે એ જુનાગઢની અંદર આવશે. આ બંનેને પણ થોડું યાદ રાખવા માટે આપણે જોઈશું. તો જો અહીંયા મોરબીનો મો બતાય છે, એટલે કે મોરબીનો મ બતાય છે, તો આ માળિયા શબ્દ છે ને જ્યારે આપણને બે વાર જોવા મળે, એટલે કે મ બે વાર શબ્દ જોવા મળે, મ અને મ બે વાર જોવા મળે એટલે શું તો કે માળિયા અને મિયાણા. અહીંયા આપણને ડબલ મ બતાય છે તો એ મોરબી માટે આવશે. અને જ્યારે એક જ આપણને મ બતાય એટલે કે માળિયા હાટીના, તો એ કોના માટે આવશે? જુનાગઢ માટે. એટલે કે ડબલ મ આવે તો મોરબી, જે માળિયા મિયાણા તો મોરબી અને માળિયા હાટીના તાલુકો તો જુનાગઢની અંદર આવશે. ત્યાર પછી જોઈએ કે અમુક કહેવાય છે કે દરગાહ જે આપણા પીરની કહેવાય છે, પીર દાદાની ઘણી બધી દરગાહો આપણા ગુજરાતની અંદર આવેલી છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કે હાજી પીરની દરગાહ આપણને જ્યારે પૂછવામાં આવે કે હાજી પીરની દરગાહ ક્યાં આવેલી છે, તો હાજી પીરની દરગાહ છે કચ્છની અંદર આવેલી છે. ત્યારે પ્રશ્ન એવો પૂછવામાં આવે કે હસન પીરની દરગાહ ક્યાં આવેલી છે, તો પાટણની અંદર આવશે. તો પાટણની અંદર આવશે. અને જ્યારે કદાચ એવું પૂછવામાં આવે કે જમિયલ શાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે, તો જુનાગઢની અંદર આવશે. અને અંગરશાહ પીરની દરગાહ પૂછવામાં આવે તો એ ભાવનગરની અંદર આવશે. અને કદાચ નવ સૈયદ પીરની દરગાહ પૂછવામાં આવે તો એ નવ સૈયદ પીરની દરગાહ છે એ મહીસાગર જિલ્લાની અંદર આવશે. એટલે હાજી પીરની દરગાહ કચ્છની અંદર આવશે. હસન પીરની દરગાહ છે એ પાટણની અંદર આવશે. અને આગળ જોઈએ તો જમિયલ શાહ પીરની દરગાહ છે એ જુનાગઢની અંદર આવશે. અહીંયા આપણે યાદ રાખવા માટે જમિયલ નો આપણે જમિયલ નો જ અને જુનાગઢ નો પણ જ, એટલે કે બે વાર જ આવે
જ આપણને જોવા મળે તો કે જમિયલશાહ પીરની દરગાહ છે જુનાગઢની અંદર આવશે, હસન પીરની દરગાહ છે પાટણમાં આવશે અને હાજી પીરની દરગાહ છે કચ્છમાં આવશે. ત્યાર પછી જોઈએ અંગરશાહ પીરની દરગાહ આપણને પૂછવામાં આવે તો એ ક્યાં આવશે? ભાવનગર જિલ્લાની અંદર આવશે. જ્યારે દરિયા પીરની દરગાહ પૂછવામાં આવે તો એ મહીસાગર જિલ્લાની અંદર આવશે. હવે અમુક વાવ છે કે જે ખાસ વાવ તો ઘણી બધી આવેલી છે ગુજરાતની અંદર, પણ કહેવાય છે થોડી જોવા જેવી ખાસ અગત્યની હોય તો કે હીરુ વાવ પૂછવામાં આવે અથવા તો વણઝારી વાવ પૂછવામાં આવે તો એ મોડાસાની અંદર આવશે. એટલે કે હીરુ વાવ અને વણઝારી વાવ એ મોડાસાની અંદર આવશે. ત્યાર પછી કાજી વાવ પૂછવામાં આવે તો કાજી વાવ હિંમતનગરની અંદર આવશે. અને વીરપુર તાલુકો પૂછવામાં આવે, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વીરપુર તાલુકો પૂછવામાં આવે તો વીરપુર તાલુકો એ મહીસાગર જિલ્લાની અંદર આવશે. જ્યારે વીરપુર ગામ પૂછવામાં આવે, જે જલારામ સંત જલારામ માટેનું જે પ્રખ્યાત છે એ વીરપુર છે એ રાજકોટની અંદર આવશે. જ્યારે વીરપુર તાલુકો પૂછવામાં આવે તો એ મહીસાગરની અંદર આવશે. એટલે વીરપુર તાલુકો એ મહીસાગર જિલ્લાની અંદર અને વીરપુર જે ગામ છે જે જલારામ નું મંદિર આવેલું છે એ રાજકોટની અંદર આવશે. પછી પેલેસ, અમુક મહેલ છે જે ખાસ અગત્યના છે. તો આપણને પૂછવામાં આવે કે વિજય પેલેસ ક્યાં આવેલો છે? તો વિજય પેલેસ છે એ રાજપીપળાની અંદર આવેલો છે, એટલે કે નર્મદા જિલ્લાની અંદર. ત્યાર પછી જોઈએ તો કે વિજય વિલાસ પેલેસ પૂછવામાં આવે તો વિજય વિલાસ પેલેસ છે એ માંડવી એટલે કે કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. ત્યાર પછી જોઈએ અમર પેલેસ છે પૂછવામાં આવે તો કે અમર પેલેસ છે એ વાંકાનેરની અંદર આવશે. એટલે કે આપણે જો એવું પૂછવામાં આવે કે વિજય પેલેસ તો વિજય પેલેસ છે એ રાજપીપળાની અંદર આવશે. જ્યારે વિજય વિલાસ પેલેસ પૂછવામાં આવે તો એ માંડવી એટલે કે કચ્છની અંદર આવશે. અને જો અમર પેલેસ પૂછવામાં આવે તો અમર પેલેસ એ વાંકાનેરની અંદર આવશે. ગુજરાતનો સૌથી જૂનો મહેલ, ગુજરાતનો જો સૌથી જૂનો મહેલ પૂછવામાં આવે તો એ નજરબાગ આવશે વડોદરાની અંદર. અને ગુજરાતનો સૌથી મોટો મહેલ પૂછવામાં આવે તો એ લક્ષ્મી વિલાસ પેલેસ આવે છે અને એ પણ વડોદરાની અંદર આવેલો છે. તો ગુજરાતનો સૌથી જૂનો મહેલ તો કે નજરબાગ પેલેસ વડોદરાની અંદર અને ગુજરાતનો સૌથી મોટો મહેલ તો એ લક્ષ્મી વિલાસ પેલેસ એ પણ ક્યાં આવેલો છે? વડોદરાની અંદર આવેલો છે. તો અહીંયા જે આપણો લેક્ચર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે કંઈક અગત્યની નવી જ આવી જ માહિતી લઈને આવશું. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપ સર્વનો આભાર.